हेलो भारती केम से बदा मजा में मजा मिरानो दोस्तों स्वागत है एनएस ब्लॉग में। तो दोस्तों बदा अमी हेलो दोस्तों वरसाद વધારે આવી ગયો એટલે અમારે આજે કંઈ કામ નહીં। આજે કંઈક નાનો બ્લોગ આપણે બનાવવો હોય તો ચાલો આપણે ખેતરમાં જઈએ। કેટલું પાણી ભરાઈ ગયું જોવું છે ને બાકી લેમડા પર સાટા પડી રહ્યા છે એ ભરતી એ ચાલુ છે તો ચાલો આપણે જઈએ। इबर है कहाँ जाए रत्नो कहाँ लाए जाल करो साहब फोन ऑन करो ए अतार पटेल बात करवा के दोस्तों जुओ पूरा खेतर में पानी भराई गयु रस्तो पण पेक थई गयो है જોઈ શકો છો ચાલવું એ કાથે હજુ તો પાણી જાય છે આના ખેતરમાં ફૂલ આહા 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 મરસા કેવા થઈ ગયા મરસા પણ આપણે જોઈ લઈએ जो दोस्तों पूरा खेत भर घाला है अरे भर दिया है आवड़ता नहीं है देख सकते हो। हाँ क्या मौसम अरे पहला अपने मरस जोवाना कि मरस केवो थई गयो छे मरसा में पानी भरायेलू कि नहीं भरायेलू ये अपने जो बाजूवाळो खेतर तो तम गजब ज थई गयो यार बाजूवाळामां तो बाळो गजबनो અને આપણે કંઈક મરસ કરેલો છે મરસ તો પડી નહીં એટલે મજા है बाकी तो મોફળીની તો ફતારી કંઈક અલગ જ ફરી ગઈ है। घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया। देखो गाइज आई एम मरसा अपन का जो मस्त मरस लागी गए है नाना नाना। तो गाइज આપણે આ મરચા ખાવા હારું તોડી લીધા છે થોડાક અને મરચાં જોઈ લીધા કમ્પ્લીટ છે પડ્યા નહીં એટલે આપણે હવે મોફળીમાં પાણી કેટલું આવે છે એ આપણે જોઈ લેવાનું હોય તો ચાલો એ બાજુ જઈએ અને થેલીમાં કંઈક મરચાં ભરી દીધા છે ખાવા માટે જોઈ શકો છો કમ્પ્લીટ મરચાં છે। ठीक ठीक बनी बनी તમારો નંબર ના તો પેલ મારો કે અરે તું કાલ આવી અલે મારો કિતને એ બની એ બની એ કરો નોઈ કે આપડા પાસે એના કિસ્સા થોડા કેટલો વધારે બદલાઈ ગયો એ બની મસલ ગયો ફોટો કે લે હા એ રોલા कौन सी ब्लॉक काटे लो तो गाइज आपणे सापरे આવી ગયા છું હું એકલો આવ્યો હું
અને આપણે કંઈક શાકની વ્યવસ્થા કરી છે. આપણે ટીક્કા ડોળ મરચાં બનાવવાના છે. તો જોઈ શકો આપણે વાડી હડીને કમ્પ્લીટ કરી દીધા છે. હા, ડુંગળી એને નાખવાની મરચાં સ્વાદમાં અસર રહે. અને પાછું એને દહીં નાખવું હોય કમ્પ્લેટ. દહીં નાખવાનું ને હમણાં હું એકલો જ આવ્યો હોય, કોઈ આવ્યું નહીં એટલે આપણે આમાં દહીં નાખવાનું. પણ મારી કન પૈસા હમણાં મટી ગયા, મસાલો ખાવાના હતા નહીં યાર. એટલે પહેલાં આવે એટલે આપણે દહીં લાવીશું. અને મુઠ્ઠી આપણે ડુંગળી ખાઈએ એટલે મસ્ત લાગે. તીખાશમાં સારી છે યાર. ચાલો આપણે બહારનો નજારો જુઓ. હળખો હળખો વરસાદ આપણે ચાલુ થઈ ગયો છે કમ્પ્લેટ. જો આ બાજુ વધારે આવે એવું લાગે, બાકી કંઈ નહીં. આપણે થોડી વાર અહીંયા બેસશે એટલે પહેલાં આવી જશે એટલે આપણે બનાવું શાક. કંઈ નહીં, આપણે ગુજરાતી વધારે ફાવે કેમ કે આપણે ગુજરાતમાં છે એટલે થોડી ગુજરાતી વધારે બોલાય છે. આપણે મન વાગડી પણ એમ વાતે કરીએ ને આપણે મન ખાતે તો આપણે વાગડી બોલીએ. બાકી તો બ્લોગમાં કઈ સિસ્ટમ યાર ગુજરાતી બોલાઈ જ જાય ને બોલવાનું કરું. તો ગાઈઝ આપણે આવી ગયા ખેતરમાંથી. ગુજરાતી બોલાઈ જાય. વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે દોસ્તો. આ બ્લોગ અહીંયા એન્ડ કરીશું. ફરી મળીશું નવા અંદાજમાં. બાય બાય. નાનકડું અને